આ શો તમાશો છે? કિયારા, એ તને કઈ પૂછે છે, સંભળાતું નથી? અરે પપ્પા, આ ફોટામાંથી અવાજ આવી રહ્યો છે. મેં તો એવું સાંભળ્યું છે કે જે લોકો મરી ગયા હોય એ લોકો બોલી ના શકે. હા, કિયારા, ખરામાં જરાય શરમ નથી? અરે આ રાજેશભાઈ અને રશ્મિબેન તારી સામે જીવતા ઊભા છે અને તું એમને મરેલા કહે છે? તારી હિંમત કઈ રીતે થઈ? અરે સાસુમાં, ખબરદાર ખબરદાર જો તે મને સાસુમાં કહ્યું છે તો એ હક તે ગુમાવી દીધો છે. કિયારા, કેમ તમારો ફોટો અહીંયા મૂક્યો નથી એટલે તમને ગુસ્સો આવે છે? કેટલી નાલાયક છોકરી છે તું! તને જરાય શરમ નથી આવતી? અરે શરમ માય ફૂટ. કેવા બાપ છો તમે પ્રવીણભાઈ? તમારી દીકરી અધર્મનું કામ કરી રહી છે અને તમે એને રોકી નથી શકતા. અરે રોકવા તો મારે તમને જોઈતા હતા જ્યારે મારી દીકરીને તમે લગ્ન મંડપમાંથી ઊભી કરી હતી. દર વખતે મારી દીકરીની ખુશીઓને આડે આવો છો તમે. અને હવે મને શિખામણ આપો છો? અરે પપ્પા, તમે શાંતિ રાખો ને. આ લોકો આપણા મહેમાન છે. અતિથિ દેવો ભવ. એ તારું આ જ્ઞાન છે ને તારી પાસે રાખજે, સમજી? પૂજા કરવાના બહાને અમને ઘરે બોલાવે છે અને આ તમાશો કરે છે. અમારા ફોટા મૂકીને પૂજા કરવાનો તારો મતલબ શું છે? એકચ્યુઅલી તમે લોકો મારા પાલક માતા પિતા છો તો ઘણીવાર મને તમારી શરમ નડી જાય છે એટલે મેં વિચાર્યું કે તમારું શ્રાદ્ધ કરી નાખું. તર્પણ કર્યા પછી કોઈ સંબંધ નથી રહેતો ને, એટલા માટે. તમે લોકો ઓલરેડી મને તમારી દુશ્મન માનો છો તો શું છે ને કે શ્રાદ્ધ કરી દઈશ ને પછી હું તમારી સાથે દુશ્મની બહુ સારી રીતે નિભાવી શકીશ. અરે આના જેવી વિશ્વાસઘાતી છોકરી પાસે બીજી કોઈ અપેક્ષા પણ કઈ રીતે રખાય? અરે કિયારા, હા લોકોએ તને નાનપણથી ઉછેરીને મોટી કરી છે. અરે તું આ લોકોની ના થઈ તો તું બીજા કોની થશે? એ ઉર્મિલા નાનાવટી, તું અત્યારે મારા ઘરમાં ઊભી છે. તારું મોઢું સંભાળીને વાત કરશે નહીં તો? કેરા એક ડગલું પણ આગળ વધાર્યું છે ને તો તને ચાલવાને લાયક નહીં છોડું.